પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ધુમ્મડ ગામે હનુમાનજી દાદાના ઓટલે ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો। ધુમ્મડ ગામના ભક્ત મંડળ દ્વારા આમંત્રણ ગોવિંદભાઈ સાહેબને આપવામાં આવ્યું હતું। આ આમંત્રણ સ્વીકારી ભજનમાં હાજરી આપી હતી અને દાદાના ઓટલે ભક્ત મંડળે અને ગ્રામજનોએ ગોવિંદભાઈ સાહેબનું સન્માન કર્યું હતું। ગોવિંદભાઈ સાહેબે ખેલ મહાકુંભ યોગની સ્પર્ધામાં સમગ્ર ગુજરાત ત્રીજો નંબર મેળવ્યો એ બદલ ગોવિંદભાઈ સાહેબને ભક્ત મંડળ દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। રિપોર્ટ પ્રાઇમ દર્શન ન્યૂઝ પાટણ। બોલ્યા હનુમાન દાદાની જય। તાળીઓથી બતાવો। बोले हनुमान દાદાની જય। बजरंग ભજની જય। હવે આપણે સાહેબને આપીએ તે એમના મુખથી આપણે થોડું પ્રવચન સાંભળીએ। સારું લાગે ક્યારે લાગે એવું કઈક કરી બતાવીએ ત્યારે બધું સારું લાગે, કરી બતાવવું પડે। અત્યારે આપણે એ બધા બેઠા છીએ એની અંદર બે પેઢી ખૂબી ગઈ છે। બે પેઢી લોકો 3 પેઢી અહીંયા કામ કરી ચૂક્યા છે। એ આ છત નીચે આપણે બેઠા છીએ એમાં કેટલાક છોકરાઓ અત્યારે મારી નજર સામે છે। એને આનો પાયો ગાળ્યો છે। આ દાદાની સ્થાપના પણ એ લોકોએ જ કરી છે, જે છોકરાએ મારું સન્માન કર્યું છે। ખરેખર ખૂબ જ આનંદની ને લાગણીની એક આ પળ છે અને એ પણ એવી છે કે જે આજીવન અમર અજર થઈને રહે છે। બસ માત્ર એક જ, કોઈ પણ સારા કાર્યમાં તમે જોડાઓ, સારું કાર્ય કરવા માટે પ્રયત્ન કરો। ફળ સુધી તો આ બેઠો જ છે, આપવાનો જ છે, એને આપ્યા વગર છૂટકો જ નથી। એક બુઝુર્ગ વ્યક્તિ હોય અને તમે એને ખાલી હાથ પકડી રોડ ઓળંગીને ઓલી બાજુ રોડે તમે લઈ જાઓ ને તો એનાય તમને આશીર્વાદ મળે છે। તો જીવતી જાગતી મૂર્તિ દાદા છે। ભૂલે જો તમે દાદાનું કામ કર્યું હશે તો તમારું એ કોઈ એવું કામ નહીં, એ અટકવા નહીં દે। દરેક કામમાં તમારી આગળ હશે। કેટલાક વિદ્યાર્થીઓ કે સાહેબ દાદાને કહેજો ને કે અમારો નંબર લાગી જાય। એમાં અમારા માવજીજી બાબરજી કે સાહેબ દાદાને કહો ને કઈ કે તું જાતો ખરો નોકરી પર, તેના તમે મારે ભેગા આવો। મેં તું નહીં આવું, તું ખાલી દાદાને પગે લાગીને જાજે, દાદો તારી આગળ બધી વ્યવસ્થા થઈ જશે તારે। આજે છેલ્લા 3-4 વર્ષથી સિવિલ હોસ્પિટલ સિદ્ધપુર એ યોગની તાલીમ સાથે એ લોકોને ઉપચાર કરે છે અને લોકોને એ સારવાર માટે પોતે સક્ષમ થઈ ગયો છે। અમારા મોદીજી એવા કેટલાય છોકરા છે। ડોક્ટર સુરેશ ભણતો તો અહીંયા ભણી કરી બરોડા ગયો, બરોડા ત્યાંથી પાસ થઈને આવ્યો, એન્ડ સુધી એને જે કઈ વ્યવસ્થા કરવાની હતી વ્યવસ્થા કરી હતી। એટલે હું મારી મોટાઈ નથી બતાવતો, પણ કરવા માટે પ્રયત્ન કરવાનો। આજ અમારો વિજયો એ આપણો ઠાકોરનો છોકરો જીગર, એની સામે એને ગાયેલું છે, એની સામે એને તબલું વગાડેલું છે, પણ એને એટલું પ્રોત્સાહન મળે છે, એને એટલું કોઈક અપડેટ કરવા વાળું છે, કોઈક એને સમજાવવા વાળું છે। એ ત્યારે આપણી વચમાં એ બેસી, હજી એની ઉંમર વધીને 10-12 વર્ષ છે ઉંમર, વધારે ઉંમર નથી।
7મી 8મી ભણતો હશે પોતે, પણ ક્યારે એના મૂળમાં એમનો જ પરિવાર છે. બેઠો તો ત્યારનો એ જ જોતો હતો કે આખો ભવન કાકાનો પરિવાર અહીંયા હાજર છે. મારો કિરણ નથી એનું એક જ કારણ કે એ પોતે લગ્નમાં ગયો છે. બાકી બધા જ આખું ફેમિલી એમનું છે અહીંયા. એ અજય, વિજય કે પછી એનો મોટો ભાઈ, ખરેખર આનંદ થાય. અને આ જે કઈ માહોલ અત્યારે છે ને એનું માત્ર એક જ કારણ કે એને એ સંસ્કાર મળ્યા છે, એવા સારા વિચારો મળ્યા છે, અને એ વિચારો સાથે એમનું વાણી, વર્તન ને વ્યવહાર છે. તો કેટલાકને હું કહીશ, મોગજીરામને નામે મેં પૂછ્યા કે એ પોતે ગમે તે હોય, મતલબ ક્યાંક પીતા હોય ને ક્યાંક એ રીતના આડાવડા થતા હોય, પણ ખરેખર હું તો આજે ખૂબ જ પ્રભાવિત થયો છું એવા જુવાનિયાઓથી કે અમારે મુકેશજી, કે અમારે ઉદાજી, કે પછી અમારે મહેશજી, કે આ બધા જે, અને અમારા ચકાજી ધોમ પીવે. પણ આજે તો આમ મને નવાઈ લાગી. એ તો આ લોકો આટલા બધા છે, સરસ મજાના ગાવામાં ને ભજન વાણી સાંભળવામાં ને ખરેખર દિવ્ય આત્મા છે બધાએ. પણ એ ક્યારે કંઈક કરીને બતાવો તો બોલે ત્યારે મને આટલું એમની અંદરની ઓળખ મને આજે ખબર પડી. ઓળખતા હતા, બોલાવતા હતા, વ્યવહાર હતો, બોલતા ચાલતા, ચા પાણી કર્યા, એમના ઘરે જઈ આવ્યા, બધો વ્યવહાર થતો. પણ આ બોલ્યા, કર્યું એટલે આ આટલા ઉજાગર થયા. તો આપણે બધા એવો સંકલ્પ કરીએ દાદાનો કે હું કંઈક કરીને બતાવીશ, હું કંઈક કરી. ત્યારે આ તમારું હું પદ લેવાનું છે. ગુરુવાણીમાં કે હું પદ ક્યારેય ન કરું. હું તમને એક આજે જે કઈ મને તમે માનતો એ કક્ષાએથી હું તમને કહું છું, તમે હું પદ લેતા શીખો. હું કરીશ. કરવા વાળો તો અર્થ કરતો એ જ છે, પણ એક એવી જગ્યાએ ઉભા રહીને, એવા સ્થાને ઉભા રહીને તમે પ્રયત્ન કરો તો ચોક્કસ એ તમારું હું પદ એ યુગોને મારી નાખશે અને તમે અજર અને અમર થઈ જશો. બાકી કરતા કરતા તો જે નિયમ છે ને, નિયમ પ્રમાણે કાળક્રમે બધું જ થતું રહે છે અને બધું થવાનું છે. કદાચ આ જગ્યાએ ધુમ્મડમાં હું ન આવ્યો હોત ને, મારી જગ્યાએ કોઈ બીજો હોત અને એને કર્યું જ હોત, પણ એક તમને પળ મળે, એક તક મળે, એક મોકો મળે. એ પળ, તક અને મોકો તમે સ્વીકારી લેજો તો 100% તમે સફળ થશો. બોલે ગુરુ મહારાજની.